બોટાદ શહેરમાં ફરીથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। 3 દિવસ સતત કમોસમી વરસાદ યથાવત છે। જિલ્લાના ચારે તાલુકામાં કમોસમી વરસાદ થયો છે। મગફળી, કપાસ સહિતના પાકને મોટું નુકસાન થયું છે। સતત વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। પાળિયાદ રોડ, ગઢડા રોડ, ભાવનગર રોડ વિસ્તારમાં વરસાદી માહોલ છે, તો સ્ટેશન રોડ, સાળંગપુર રોડ આ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ યથાવત છે। રાજ્યભરમાં મેઘમહેર છે, તેવામાં છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। બોટાદ શહેરમાં પણ ફરીથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। છેલ્લા 3 દિવસથી સતત કમોસમી વરસાદ અહીંયા વરસી રહ્યો છે, તો જિલ્લાના ચારે તાલુકામાં કમોસમી વરસાદ થયો છે। મગફળી અને કપાસ સહિતના પાકને મોટા પાયે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં ઘેરાયા છે। સતત વરસાદથી ખેડૂતો એક તરફ શિયાળુ પાક લેવાના રાહમાં છે અને બીજી તરફ વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાયા।